આ વખતે 12 સેકન્ડ હાટું રહી ગયો અને બાપા ખીજાય નહીં તો સારું ઘર જઈને શું જવાબ આપી હવે એક કામ કરું ભાઈબંધની ઓલે વયો જાવ ભાઈબંધની ઓલે કેટલા દી રહી હાલને જે થયું જોયું જાય હવે કાંઈલા ભૂપતા કાં જઈ આવ્યો તું ગ્રાઉન્ડ કરવા ગયો હતો ગ્રાઉન્ડમાં જતો કેમ છું ગ્રાઉન્ડ 12 સેકન્ડ હાટું રહી ગયો ભાઈ 12 સેકન્ડ હાટું રહી ગયો થોડી ન જવાય ભલા માણા બહુ ટ્રાય કરી પણ દોડાવવું જોઈએ ને પછી તો તમારે કાંઈ ન કરે 300 દાડીએ વી દો લા પાણી આવે છે પેલા પાણી ભરી લઉં એટલે કોણ છે અત્યારે નડવા આવ્યું ઉભો રહેલા ભાઈ ખોલું લે બટા આવી ગયો એમને તું કા પછી હું છું ગ્રાઉન્ડ નું મને ખબર જ છે મારો દીકરો તો ગ્રાઉન્ડ પાસ કરીને દેવશે હારા હમાસા દઈ જાય બોલ થઈ ગયું કેટલી મિનિટમાં થઈ ગયું બોલ પપ્પા પણ 12 સેકન્ડ હાટું રહી ગયો એટલે પણ બટા એમાં મૂંઝાવાનું થોડું હોય કઈ 12 સેકન્ડ હાટું રહી ગયો તો હું થઈ ગયું હું ફેર પડી ગયો ઓલી વખતે મહેનત કરજે તાવથી તને ટાઈમ તો મળ્યો તને એમ તો છું કે ભાઈ મારું આ થોડું ઓછું પડશે એટલી મહેનત તું ભલા મને મૂંઝામાં તમ તું ટેન્શન લેમાં તારો બાપ બેઠો ને તું મૂંઝામાં હાલ તું ખાઈ લે શાંતિથી નાઈ ધોઈ લે પછી આપણે શાંતિથી વાત કરી હો કાં જરાભાઈ હા તમારો છોકરો આવી ગયો એમ ના જરાભાઈ મારો છોકરો છે ને ખાલી 12 સેકન્ડ હાટું રહી ગયો હવે પણ શું કરવું જરાભાઈ એમાં કાંઈ વાંધો નહીં આપણે ઓલી વખતે મહેનત કરી લઈશું સમજાય તે અગ્નિવીરની ભરતી આવેલા શું કે એનું ફોર્મ ભરેલું છે ને એમાં પાસ કરી નાખશે બટા ખાઈ લીધું કે ઠેક આમ જો પણ છે ને ગરમ પાણી મૂકેલું છે હા તું નાઈ નાખજે બસ મેં થાકી ગયો છો પછી આપણે વાડીએ જાવ ને થોડું કામ છે ને મને એમ કે મારા બાપા મને ખીજાય પણ બાપા તો ખીજાતા નહીં મને તો ફૂલ સપોર્ટ કરો પણ આ વખતે નહીં પણ ઓલી વખતે તો ગ્રાઉન્ડ પાસ કરી જ નાખવાનું છે ભલે મારા બાપાનો વિશ્વાસ તૂટવા જ નહીં દેવાનો ગમે એટલી મહેનત ન કરવી પડે ને તોય